ચેપ્ટર 4 કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી. પહેલું સ્ટેબિલિટી. હવે સ્ટેબિલિટીની બે વસ્તુ છે, કેરેક્ટરિસ્ટિક્સ અને રીઝન્સ. કેરેક્ટરિસ્ટિક્સ શું છે? સ્ટેબિલિટી ક્યારે વપરાય? જ્યારે સેમ બિઝનેસમાં છે, સેમ સેમ પહેલો કીવર્ડ છે સેમ બિઝનેસ, પ્રોડક્ટ, માર્કેટ, ફંક્શન એન્ડ લેવલ. સેમ product, same business, product, market posture, functions, and same level of the effort as at present. પછી incremental way for functional efficiencies through deployment and utilization of resources. The endeavor is to enhance functional efficiencies in an incremental way through the deployment and utilization of resources. પછી does not involve redefinition of business. Stability માં redefinition of business નહીં હોય. It is safety oriented and it is status quo. No fresh investment is required. Minor improvements જ જોઈએ. It is risk is also less and a modest growth objective હોય. પાછું સેમ બિઝનેસ, પ્રોડક્ટ, ફંક્શન એન્ડ લેવલ પર હોય ત્યારે સ્ટેબિલિટી લેવાનું. ઇન્ક્રીમેન્ટલ વે ઓફ ફંક્શનલ ઇફેક્ટિવનેસ એફિશિયન્સીઝ થ્રુ ડિપ્લોયમેન્ટ એન્ડ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ડઝ નોટ ઇન્વોલ્વ રીડેફિનેશન ઓફ બિઝનેસ. રીડેફિનેશન ઓફ બિઝનેસ ની જોઈએ. સેફટી ઓરિએન્ટેડ છે, સ્ટેટસ ક્યુઓ છે, નો ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ્સ, માઇનર ઇમ્પ્રુવમેન્ટ્સ એન્ડ ઇટ ઇઝ રિસ્કલેસ અને મોડેસ્ટ ગ્રોથ ઓબ્જેક્ટિવ. હવે સ્ટેબિલિટીને લાવવાના રીઝન્સ કયા કયા છે? જ્યારે મેચ્યોરિટી સ્ટેજ પર હોય ત્યારે સ્ટેબિલિટી યુઝ કરવું જોઈએ. Less risky and less change, staff feels comfortable. It is less risky as it involves less changes. Less risky છે ને less changes જોઈએ અને એનાથી સ્ટાફને કમ્ફર્ટેબલ ફીલ થાય. એન્વાયરમેન્ટલ સ્ટેબલ હોય ત્યારે. એક્સપાન્શન થ્રેટનિંગ હોય જ્યારે એક્સપાન્શન કરવું થ્રેટનિંગ લાગે ત્યારે સ્ટેબિલિટી વાપરવાનું. Consolidation is sought after the expansion is sought through stabilizing after a period of rapid expansion. જ્યારે કન્સોલિડેટ કરવું હોય ત્યારે સ્ટેબિલિટી. તો મેચ્યોરિટી સ્ટેજ પર હોય ત્યારે લેસ રિસ્કી અને લેસ ચેન્જીસ જેનાથી સ્ટાફને વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય. એન્વાયરમેન્ટ સ્ટેબલ હોય ત્યારે. એક્સપાન્શન થ્રેટનિંગ હોય ત્યારે. કન્સોલિડેશન ઇઝ સોર્ટ આફ્ટર ધ એક્સપાન્શન. જ્યારે કન્સોલિડેશન સોર્ટ કરતા હોય ત્યારે આપણે સ્ટેબિલિટી વાપરવાનું. એટલે આ થઈ ગયું સ્ટેબિલિટી ઇઝ ડન. હવે એક્સપાન્શન. હવે એક્સપાન્શનની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. એક્સપાન્શન પહેલાથી ઓપોઝિટ, સ્ટેબિલિટીથી ઓપોઝિટ. હવે એમાં રીડેફિનેશન ઓફ ધ બિઝનેસ હશે. ઇટ ઇઝ ઓપોઝિટ ઓફ સ્ટેબિલિટી સ્ટ્રેટેજી. એમાં રિવોર્ડ્સ એન્ડ એક્સપેન્શન્સ આર હાઈ. એટલે rewards are limited in expansion strategy. They are very high. આમાં rewards very high છે. In the matter of risk to the two are the opposites. આમાં high risk છે, પછી growth ambition mammoth છે, fresh investment જોઈએ, highly versatile, involves various permutation and combinations and many alterations like intensification and diversification. Characteristics redefinition છે, opposite of stability strategy. rewards and rewards भी high છે, risk भी high છે. growth ambition mammoth होना चाहिए. fresh investment चाहिए. Highly versatile, involves various permutation and combinations and many alterations like intensification and diversification. હવે expansion ક્યારે કરવાનું? જ્યારે environment demand કરે ત્યારે. So it may become imperative when environment demands increase in pace of activity. But the strategist feels more satisfied with the prospects of growth from expansion. Chief executives may take pride in presiding over organizations perceived to be growth oriented. એટલે strategist pride લે કે અમે growth oriented વાળામાં છે. પછી એમાં આવશે intensification. હવે intensification ત્રણ તરીકેથી. માર્કેટ પેનિટ્રેશન, માર્કેટ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ. માર્કેટ પેનિટ્રેશનમાં કેવું છે? હાઈલી કોમન હવે એમાં છે ને ઇન્ક્રીઝ ઇન માર્કેટ શેર થાય, ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટ યુસેજ થાય, ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી યુઝ, ઇન્ક્રીઝ ધ ક્વોન્ટિટી યુઝ, ફાઇન્ડ ન્યુ એપ્લિકેશન. 2 મિનિટ ઉભો રહે. આ પેલામાંથી કરેલા ટેક્સ્ટ બુકમાંથી એકવાર. Just 2 minutes. ચાલ જો માર્કેટ પેનિટ્રેશન, ઇન્ક્રીઝ ઇન માર્કેટ શેર, ઇન્ક્રીઝ પ્રોડક્ટ યુસેજ, increase the frequency used, increase the quantity used and find new application. પછી product development માં add product features, product refinement, develop a new generation product. પછી આવશે develop new product for the same market. market development માં geographically target કરો અને diversification involving new products and new markets. આ પતી ગયું market penetration, product development, market development and diversification.
ચાલ આ થઈ ગયું. હવે માર્કેટ પેનેટ્રેશન એક્ઝામ્પલ ને બધું જોયું. ખાલી માર્કેટ પેનેટ્રેશનમાં લેસ કેડબરી સેલિબ્રેશન પેક વાળું, માર્કેટ ડેવલપમેન્ટમાં બ્રાન્ચીસ ઓફ એપલ ઇન ઇન્ડિયા, પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એચયુએલ, સોપ્સ, વિવો. ચાલ હવે ડાયવર્સિફિકેશનમાં રિલેટેડ અનરિલેટેડ, પહેલા અનરિલેટેડ પતાવી દે. એમાં કોંગ્લોમેરેટ નો લિંકેजेस, બિઝનેસ આર ડિસજોઇન્ટેડ, ટોટલી અનરિલેટેડ. પછી પ્રોસેસ, ટેકનોલોજી અને મેનેજમેન્ટનું કોઈ રિલેશન નથી અને નો કોમન થ્રેડ. આઈટીસી, સિગરેટ, આટા બધું એ બધું જે આઈટીસી છે ને તે કોંગ્લોમેરેટમાં આવે કે બહુ બધું અંદર એ લોકો એક્સપાન્શન ને એવું બધું કર્યા કરે. પછી રિલેટેડ, હવે રિલેટેડમાં કયા કયા છે? વર્ટિકલ, હોરિઝોન્ટલ, કોન્સેન્ટ્રિક. વર્ટિકલમાં ઇન્ટ્રોડક્શનમાં શું જોજો કે firm opts to engage in business that are related to existing business. The firm remains vertically within the same process sequence. Process sequence માં same રહે, moves forward and backwards and enters specific product or process step with the intention of making them into new business for the firm. Characteristic feature: the firms do not jump outside the vertically linked product channel. એટલે vertically same ચેનલમાં જ રહે. હવે backward integration, Amul buying cows, buffaloes, etc. Creation of effective supply by entering into business of input providers માં ચલા જાય એટલે પાછળ ચલા જાય. Strategy employed to expand profits, gain greater control over production whereby company will purchase or build business that will increase supply capability. પછી આ બેકવર્ડ થયું. હવે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન આવશે. ફોરવર્ડ ઇન્ટિગ્રેશન શું હોય? અમૂલ ઓપનિંગ ધ એટીએમ ફોર મિલ્ક બેગ્સ ઇઝ મૂવિંગ ફોરવર્ડ ઇન ધ વેલ્યુ ચેન, ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં ઘૂસવાની ટ્રાય કરે ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં. હવે હોરિઝોન્ટલ વોટ્સઅપ, ફેસબુક, એમાં છે ને સિમિલર બિઝનેસ અને સિમિલર સ્ટેજ પર હોય તેવામાં જવાની ટ્રાય કરે. અને કોન્સેન્ટ્રિક ન્યૂ બિઝનેસ રિલેટેડ થ્રુ પ્રોસેસ, ટેકનોલોજી એન્ડ માર્કેટિંગ. PTM, ન્યૂ બિઝનેસ રિલેટેડ થ્રુ પ્રોસેસ, ટેકનોલોજી એન્ડ માર્કેટિંગ. સ્પિન ઓફ the existing facilities, benefits, synergy મળે. ડિફરન્સ ફ્રોમ વર્ટિકલ, નેચર ઓફ ધ લિંકેજીસ, કરંટ પ્રોસેસ ડિપાર્ચર મળે. અને કનેક્ટેડ લાઈક લૂપ લાઈક મેનર. એટલે આ થઈ ગયું વર્ટિકલ, હોરિઝોન્ટલ, કોંગ્લોમેરેટ અને આમાં કયા કયા હતા જોઈ લે એકવાર પાછા, ખાલી ઉપરથી જોઈ લે. વર્ટિકલ, હોરિઝોન્ટલ, કોન્સેન્ટ્રિક, કોંગ્લો. વર્ટિકલ, હોરિઝોન્ટલ, કોન્સેન્ટ્રિક, કોંગ્લો. હવે મર્જર એન્ડ એક્વિઝિશન. માં બી પેલું છે, ખાલી આમાં કોન્સેન્ટ્રિક ની જગ્યા પર કો-જેનરિક હશે. Introduction: combination of strategy, instant means for achieving expansion, attractive and tempting, circumvents the time, skills, risk, and involved in screening. Seizing them, building up the necessary resource base. Synergy, main objective from physical facilities, technical and managerial skills, distribution channels, general administration, R&D. હવે vertical, horizontal, co-generic and conglomerate. હવે આ સેમ જ જેવું છે. હવે વર્ટિકલ, બેકવર્ડ ઇન્ટિગ્રેશન, ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. હવે એક્સપાન્શન થ્રુ merger horizontal, પેલું વર્ટિકલ. It is a merger of two organizations that are operating in the same industry but at different stages of production or distribution system. This often leads to increased synergies within the merging firms. If an organization takes over its supplier or producers of raw material, then it leads to backward integration. On the other hand, forward integration happens when an organization decides to take over its buyer organizations or distribution channels. Vertical merger results in many operating and financial economies. હવે હોરિઝોન્ટલ મર્જરમાં શું હોય? વોડાફોન આઈડિયા, સેમ ઇન્ડસ્ટ્રી, ડાયરેક્ટ કોમ્પિટિટર. પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ, એના પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ કયા છે? ઇકોનોમીઝ ઓફ સ્કેલ લાવવી, વાઇડનિંગ લાઇન ઓફ પ્રોડક્ટ્સ, એના પ્રોડક્ટ લાઇનને વધારવું, decrease in the working capital and fixed assets, and getting rid of the competition and so on. Principal objectives kya hai? Economies of scale lavi, widening line of products, decrease in working capital and fixed asset investment, and getting rid of competition and so on. Economies of scale, widening line of products, decrease in working capital and fixed assets investment, getting rid of the competition and so on. Co-generic, TV fridge linked with Paytm. Co-generic. In co-generic merger, two or more merging organizations are associated in some way or the other related to the production process, business markets, or basic required technology. Such merger includes the expansion of the product line or acquiring components that are required in the daily operation. It offers greater opportunity to diversify around a common set of resources and strategic requirements. Conglomerate mergers are the combination of the organizations that are unrelated to each other. There are no linkages with respect to customer groups, customer functions, and technologies being used. There are no important common factors between the organizations in production, marketing, research and development, and technology. આ થઈ ગયું. હવે સ્ટ્રેટેજિક અલાયન્સ ઇમ્પોર્ટન્ટ આન્સર છે. આ બી ઇમ્પોર્ટન્ટ આન્સર છે. એક
Introduction. Relationship between two or more business to achieve certain strategic objectives. These are independent and separate entities until it is terminated. Global marketplace between business based in different market can share global marketplace. હવે advantages चार तरीके ना ऑर्गेनाइजेशनल इकोनॉमिक स्ट्रेटेजिक पॉलिटिकल चार एडवांटेज क्या है ऑर्गेनाइजेशनल इकोनॉमिक स्ट्रेटेजिक पॉलिटिकल ऑर्गेनाइजेशनल इकोनॉमिक स्ट्रेटेजिक पॉलिटिकल ऑर्गेनाइजेशनल इकोनॉमिक स्ट्रेटेजिक पॉलिटिकल હવે ઓર્ગેનાઇઝેશનલમાં કયું કહું છે જો કે સ્કિલ્સ એન્ડ કેપેબિલિટીઝ શેર થાય એન્હાન્સ પ્રોડક્ટિવ કેપેસિટી છે પછી અંદર આવશે બીજું પ્રોવાઇડ ડિસ્ટ્રીબ્યુટિવ સિસ્ટમ complementary goods આવી જશે સાથે સાથે synergy well known strategic alliance helps to learn necessary skills and obtain certain capabilities from strategic partners. Strategic partners may also help to enhance productive capacity, provide a distribution system, or extend the supply chain. Skills and capabilities આવે enhance productive capacity, provide distribution channel system, પછી complementary goods મળે, synergy provide થાય અને well known strategic partners come together. હવે ઇકોનોમિકમાં શું છે રિડક્શન ઇન કોસ્ટ એન્ડ રિસ્ક economic there can be reduction in પછી economies of scale, co-specialization and additional value. There can be reduction in costs and risks by distributing them across the members of the alliance. Greater economies of scale can be obtained in an alliance's production volume can increase, causing the cost per unit to decline. Co-specialization and additional value. Strategic. Cooperate rather than compete. Creation of competitive advantage. Future business opportunities. New products or technologies, research and development. Rivals can join together to cooperate instead of compete. Vertical integration can be created where partners are part of supply chain. Strategic alliances may also be useful to create. We can be created where partners are part of supply chains. May also be useful to create a competitive advantage by pooling of resources and skills. Where political માં બે entry into foreign markets. Political influencer partner influence the position. Strategic થઈ ગયું, ઇકોનોમિક બી થઈ ગયું અને ઓર્ગેનાઇઝેશનલ પાછું એક વાર કરી છે ઓર્ગેનાઇઝેશનલમાં છે skills and capabilities મળે, enhance productive capacity, provide distribution system, complement pizza plus coke, synergy, well known strategic partners, economic reduction in cost and risk, economies of skills, co-specialization, additional value. Strategic, cooperate rather than compete, creation of competitive advantage, future business opportunities, new products or technologies, research and development, political entry into foreign markets, political influencer partner influence the position. આ થઈ ગયું growth or expansion પતી ગયું. હવે retrenchment વાળું બચ્ચું આવશે. હવે retrenchment, find out the problem areas, diagnose the cause and solve the problem. Find out the problem areas, diagnose the cause and solve the problems. turnaround માં internal retrenchment કહેવાય. હવે એના indicators કયા છે? Negative cash flow, uncompetitive products and service, declining market share, deterioration in physical facilities, overstaffing, high turnover of employees, લો મોરલ, મિસમેનેજમેન્ટ. ટર્નઅરાઉન્ડ ક્યારે કરવાનું? નેગેટિવ કેશ ફ્લો ચાલુ થઈ જાય ત્યારે, અનકોમ્પિટિટિવ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ છે ત્યારે, પછી ડિક્લાઇનિંગ માર્કેટ શેર, ડિટેરિયોરેશન ઇન ફિઝિકલ ફેસિલિટીઝ, ઓવરસ્ટાફિંગ, હાઈ ટર્નઓવર ઓફ એમ્પ્લોઈઝ, લો મોરલ, મિસમેનેજમેન્ટ. ઉપર એક આન્સર પેલામાં રહી ગયો છે તા એ છે ડિસએડવાન્ટેજીસ રહી ગયેલા છે. Disadvantages of strategic alliance do come with some advantage and risk. The major disadvantage is sharing કરવું પડે. Strategic alliances require sharing of resource and profit and also sharing of knowledge and skills that otherwise organizations may not like to share. Sharing knowledge and skills can be problematic if they involve trade secrets ને બી solve કરવા પડે. Agreements can be executed to protect trade secrets, but they are only as good as the willingness of parties to abide by the agreements or the court's willingness to enforce them. Strategic alliance may also create potential competition when an ally becomes opponent in future when it decides to separate out. એટલે પહેલા તો sharing ને સેકન્ડ કોમ્પિટિશન બની જાય. હવે આ થઈ ગયું ટર્નઅરાઉન્ડ ના ઇન્ડિકેટર્સ. નેગેટિવ કેશ ઇનફ્લો, uncompetitive products and services, declining market share, overstaffing, high turnover of employees, low moral, mismanagement. હવે પહેલા ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ બતાવી દઉં પછી આપણે સ્ટેજીસ પર જઈએ. ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ, ચેન્જીસ ઇન ટોપ મેનેજમેન્ટ, ક્વિક પે ઓફ ને અસેટ લિક્વિડેશન ને જોઈન કરી દે. ક્વિક પે ઓફ, અસેટ લિક્વિડેશન, ક્વિક કોસ્ટ રિડક્શન. ત્રણ પેલા ફટાફટ પે કરવાનું એટલે એક્સપેન્સીસ ને પે કરી દેવાનું. ક્વિક પે ઓફ, અસેટ લિક્વિડેશન, ક્વિક કોસ્ટ રિડક્શન,
revenue generation, mobilization of resources, and better internal coordination. Changes in top management, quick payoff, asset liquidation, quick cost reduction, revenue generation, mobilization of resources, better internal coordination. Our stages of turnaround. Value, assessment of current problems. Second, analyze the situation and develop a strategic plan. Implementing an emergency plan. Restructuring the business, returning to normal. Assessment of current problems, analyze the situation and develop a strategic plan. Implementing on strategic plan, implementing an emergency plan, restructuring the business, returning to normal. Pachu, assessment of current problems, analyze the situation and develop a strategic plan, implementing an emergency plan, restructuring the business, returning to normal. Aware, assessment of current problems, ACP, DCP, ACP, DCP, ACP, DCP, assessing the current problems and damage caused by the problems. પહેલામાં assessment of current problems માં ACP, DCP, assess the current problems, damage caused by problems. હવે analyze the situation and develop a strategic plan. Determine the chances of business survival. Determine the chances of business survival. અને એમાં કરવાનું પછી CBR. Before you make any major changes, determine the chances of business survival. Analyze the strength and weakness in the strength and weakness in the areas of core business. In the areas of competitive position, once major problems and opportunities are identified, develop a strategy with specific goals and functional actions. પછી આમાં core business ને જોવાનું, adequate bridge financing કરવાનું and available organizational resources ની મદદ લેવાની. શું છે જો? Before you make any major changes, determine the chances of the survival, identify the appropriate strategies and develop a preliminary action plan. For this, one should look for the viable core businesses, adequate bridge financing, and available organizational resources. Analyze the strength and weakness in the areas of competitive position. Once major problems and opportunities are identified, develop a strategic plan with specific goals and detailed functional. પછી implementing an emergency plan. Implementing an emergency plan. Business, if the organization is in critical stage, an appropriate action plan must be developed to stop the bleeding and enable the organization to survive. The plan typically includes શું કરે? HRFMO, human resource financing, marketing, operations, actions to restructure. હવે આ બધા શું કરવાના? Actions to restructure debt, improve working capital, reduce the cost, and improve budgeting practices. તો HRFMO અને actions માં RD, RWC, RC, IBP, RD, IWC, RC, IBP, RD, IWC, RC, IBP. Reduce debts, improve working capital, reduce costs, improve budgeting practices. આ થઈ ગયું. હવે પાછું implementing an emergency plan, HRFMO, actions RD, IWC, RC, IBP. હવે restructuring the business માં શું છે? Product mix must be repositioned. Core products to જે બિઝનેસના કોર પ્રોડક્ટ્સ હતા તેને ઇમિડિયેટ અટેન્શન આપો અને વિથડ્રો ફ્રોમ સર્ટેન માર્કેટ છે. અમુક માર્કેટ છે તેમાંથી વિથડ્રો કરેલો. પછી પીપલ મિક્સને પ્રોપર કરો. રિવોર્ડ એન્ડ કમ્પેન્સેશન ધેટ વિલ એન્કરેજ એમ્પ્લોઈઝ ડેડિકેશન એન્ડ ક્રિએટિવિટી. રિવોર્ડ અને કમ્પેન્સેશન આપો લોકોને. અને રિટર્નિંગ ટુ નોર્મલ. PROI EVA. હવે આ શું છે? In the final stage of turnaround strategy process, the organization should begin to show signs કઈ બતાવવાની? Profitability, return on investment, economic added value. આ ત્રણ સાઇન બતાવવાની. કઈ સાઇન બતાવવાની? Profitability, return on investments, and enhancing economic value added. Emphasis is placed on a number of strategic efforts such as carefully adding new products. હવે આ બધું કર્યા પછી શું કરવાનું? Adding new products, customer service લાવવાની, creating alliance and a market share. PROI EVA, NPCACS MS. PROI EVA, NPCACS MS. Profitability, return on investment, economic value added, new product, customer service, creating alliance, and market share. चल पाछा खाली एक बार stages बोली जा. Stages: assessment of current problems, analyze the situation and develop a strategic plan, implementing an emergency plan, restructuring the business and returning to the normal. Important element થઈ ગયેલું છે. Changes in top management, quick payoff, asset liquidation, quick asset reduction, revenue generation, mobilization of resource, better internal coordination. હવે divestment શું છે? Involves sale or liquidation of a portion of business attempted when turnaround strategy is unsuccessful. Turnaround may be ignored. Divestment is when turnaround is not successful. Divestment is the only answer. Reasons: acquired. હવે આમાં છે ગર્લફ્રેન્ડ ને યાદ કર. ગર્લફ્રેન્ડ જેની સાથે બ્રેકઅપ થઈ ગયું. અક્વાયર્ડ મિસમેચ થઈ ગઈ. નેગેટિવ કેશ ફ્લો. આપણા બહુ બધા પૈસા એની પર ચાલ્યા ગયો. સિવિયરિટી ઓફ કોમ્પિટિશન. એ ભાઈ બહુ મસ્ત દેખાતી હોય એટલે બહુ બધી કોમ્પિટિશન છે.
ટેકનોલોજીકલ અપગ્રેડેશન નોટ પોસિબલ. આપણી પાસે આઈફોન નથી હોતો અને બેટર ઓલ્ટરનેટિવ ઇઝ પેલી છોકરી પાસે બીજો કોઈ ઓલ્ટરનેટિવ અવેલેબલ છે. સો એક્વાયર્ડ મિસમેચ આપણા બંનેની મેચિંગ પ્રોપર નહીં થયું. પછી નેગેટિવ કેશ ફ્લો, મારે બહુ બધા પૈસા ચાલ્યા ગયા એને ખવડાવવાના જમાડવામાં. સિવિયોરિટી ઓફ કોમ્પિટિશન એ બહુ મસ્ત દેખાય છે એટલે એની પાસે બહુ આપણા છોકરાઓમાં કોમ્પિટિશન છે. મારી પાસે આઈફોન નથી અને બેટર ઓલ્ટરનેટિવ ઇઝ પોસિબલ એટલે એની પાસે કોઈ બીજો ઓપ્શન તૈયાર જ છે. ત્યારે ડાયવેસ્ટમેન્ટ કરવાનું. However, liquidation, most extreme and unattractive strategy, last resort to serious consequences, loss of employment for workers, termination of opportunities, stigma of failure, આ બધું join થાય એની સાથે. Selling of asset difficult, buyers are difficult to find and cannot expect adequate compensation. Good proposition when that business is worth more than the existing business, worth more than the alive. અચ્છા, આખો થઈ ગયો. હવે છેલ્લું એક કોમ્બિનેશન સ્ટ્રેટેજી બાકી. કોમ્બિનેશન સ્ટ્રેટેજી ક્યારે કરવાની? જ્યારે ઓર્ગેનાઇઝેશન લાર્જ છે અને ફેસ કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ છે અને કમ્પોઝડ ઓફ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ત્યારે કોમ્બિનેશન વાપરવાનું.